श्रूयतां देवदेवेश स्वामिनारायणं प्रभो त्वदीयेनावधानेनं कथयिष्ये शुभां कथः। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री गुणातीतानंद स्वामिने नमो नमः। श्री स्वामिने नमो नमः। स्वामीनारायण हरे, स्वामीनारायण हरे। મોટા મોટા સર્વે સાધુ હોય, શ્વેતદીપ જેવું સ્થાનક હોય, બ્રહ્માના કલ્પ પર્યંત આવડતા હોય ને સર્વેનો સંગ કરીને તેના ગુણને શીખે તો સત્સંગ થાય ને વાસના ટળે એવી છે. અને કયા એ સર્વેના ગુણ એકને વિશે હોય એવાનો સંગ મળે તો સર્વે ગુણ આવે ને વાસના ટળી જાય. તે સંગ આજ આપણને મળ્યો છે. વાત 171. ચાલુ કથાની અંદર સદગુરુ ગુણાતાન સ્વામીની વાતો એ વિશે વાત ચાલે છે. આજની પહેલી વાત આવી, મોટા મોટા સાધુ એનો સંગ કરવાનો. શ્વેત જે બીજું સ્થાન હોય, બદ્રિકા સમજવું હોય, બ્રહ્માના કલ્પ પર્યંત આયુષ હોય અને જ્ઞાન કરીએ ત્યારે પૂરું જ્ઞાન થાય. કોઈમાં એક ગુણ હોય, કોઈમાં બે હોય, સર્વ ગુણ સંપન્ન મળે તો વાસના ટળે એવી નથી, પણ ટળી જાય. સ્વામી કે મોટાનો ગુણ આવે, એની ક્રિયા ગમે, એની સાથે હેર થાય તો વાસના ટળી જાય. દરેક અંગની અંદર વાસના રહી છે. નેત્રમાં જોવાની, કાનમાં સાંભળવાની, નાસિકામાં સૂંઘવાની, તવસામાં સ્પર્શ કરવાની. શરીરની અંદર જેટલા અંગ છે એની અંદર વાસના વાસ કરી રહી છે. ન સંભળાતો હોય તો એમ કે શું કે છે, બજાર હોય ને બજાર, એ પછી સોરો ભરાય. બાબા બધા બેઠા હોય, 5 વાગે 4:30 વાગે ચા પાણી પી ટેસડા કરીને, ફૂલ ગાડી હોય, ફૂલ બેટરી ભરેલ હોય, જ્યાં સુધી કોઈ બૈરા નીકળે કે સમજુ કોણ છે, કેના ઘરના છે, તારે માંડવું હોય તો વાત કર. હજી પાછી જવાની લાવી હોય, ઘોડે ચડવું હોય તો વાત કર, આગળ વાત વધારી કે હા બોલો ક્યાં સુધી ખબર ને. એટલે વાસના ટળે એવી નથી, સમજે ને. પણ મોટાની ક્રિયા ગમે કેમ કરે તો વાસના માત્ર ટળી જાય. કઠણમાં કઠણ હોય, ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખવી એના કરતાં કઠણ હોય તો વાસના ટાળવી, અને એના કરતાં કઠણ હોય તો ભગવાનના ચરિત્ર ગાવા અને સાંભળવા. મહારાજે પ્રથમમાં 3જામાં લખ્યું, ભગવાનની અંતરમાં અખંડ મૂર્તિ દેખાતી હોય એને પણ
ભગવાનના લીલા ચરિત્ર ગાવા અને સાંભળવા. જો શા માટે? એનાથી ભગવાનનું સામીપ્ય પણ થાય છે. જો જે વસ્તુને આપણે યાદ કરીએ એમ દેખાય ને, વાહ હાડુભાઈ આવ્યા, હાલે યાદ કરે તો એમ દેખાય. જો હાલો આવ્યો, બંને આવ્યા, ખાલી નામ લે ને તો દેખાઈ જાય. જો કેવી મજા આવે. કેજી મજા કેટલી આવી જાય. જો પહેલી વાત, મોટાની ક્રિયા ગમે. પહેલી વાત, એક ગુણ બે ગુણ હોય, સર્વે ગુણ સંપન્ન મળે અને એનો સંગ કરે તો વાસના ન ટળે, એ પણ ટળી જાય. સમજ્યા? નંબર 1, આપણી તીવ્ર શ્રદ્ધા હોવી જોઈએ. પછી નંબર 2, અમે એવા પુરુષ હોવા જોઈએ. પાછા એવા તીવ્ર શ્રદ્ધાવાળા હોય. આપણને દુઃખ થાય, ઘાટ થયો હોય, એમ આપણો શિષ્ય હોય એને ભૂંડો ઘાટ થાય, આપણને કહે તો એને જેટલે દુઃખ થાય એથી ખબર થવું જોઈએ. વાહ, મારા શિષ્ય આવો ઘાટ થયો, કે એનો વાંક નથી, વાંક છે મારો. એનો વાંક નથી, એ વાંક મારો છે. એટલું થાય ત્યારે એને સંબંધ થયો કહેવાય. સમજ્યા ને? ન કરજો કાંઈ નહીં, હાલ્યા કરે. કા જવા દો કે હાલો. એક તો યજ્ઞ કરે તે આખી પૃથ્વીમાં ઘોડો ફેરવે, તેમાં બહુ દાખલો. કેમ જે કોઈક બાંધે તો યજ્ઞ અધૂરો રહે. ને એક તો ફળિયામાં ઘોડો ફેરવે ને યજ્ઞ કરી લે. તેમાં શું કહ્યું? જે ઇન્દ્રિયો અંતઃકરણ વશ કરવા, એ તો પૃથ્વીમાં ઘોડો ફેરવવા જેવું છે. ને પોતાને બ્રહ્મરૂપ માનવું, એ તો ફળિયામાં ઘોડો ફેરવવા જેવું છે. ને વળી 64 લક્ષણ સાધુના કયા તે શીખવા, એ તો પૃથ્વીમાં ઘોડો ફેરવવા જેવું કઠણ છે. ને 64 લક્ષણવાળા સાધુમાં જોડાવવું, એ ફળિયામાં ઘોડો ફેરવવા જેવું સુગમ છે. વાત 172મી. શું આવ્યું? આખી પૃથ્વીમાં ઘોડો ફેરવે અને એક ફળિયામાં. જો આખી પૃથ્વીમાં ફેરવે તો એને કોઈ બાંધે તો યજ્ઞ અધૂરો રહે. એની સાથે લડાઈ કરવી પડે, બીજી મેળવવો પડે. ત્યાંથી ઘોડો છૂટો કરે, બીજી જાય, પાછો ઘીરે આવે ત્યારે તે નિર્વિઘ્ન થાય. અને યજ્ઞ કરવો હોય, કેટલું દ્રવ્ય ખબર છે ને? અહીંથી બાણ મારે જાય 4 કોર, જેટલી ગતિ હોય ઉપર મારે હેઠે, જેટલા બાણ જાય અને જેટલો દ્રવ્યનો ઢગલો થાય ને તો એનું યજ્ઞ થાય. અહીંથી બાણ આમ ફેંકવાનું 4 કોર, એક ઉપર મારવાનું, એક નીચે. જેટલો પોરકાર છે એની અંદર જેટલું દ્રવ્ય સમજાય ત્યારે એનો યજ્ઞ પૂરો થાય. જો સામે એ વાતનું લખ્યું, પાંડવોએ યજ્ઞ કર્યો ને, શું કામે લઈ આવ્યા? કેનું ધન હતું? મૃત રાજાનું, લૂંટીને લઈ આવ્યા. આમ સ્વામી બાપાએ વાતમાં લખ્યું, વાત સમજો. એટલે એમાં યજ્ઞ અધૂરો રહ્યો. સમજાય ને? પૂરો ન થયો. નોળિયો આવ્યો તો હોનન ન થયો. ઋષિ મુનિએ ભગવાનને જમાડ્યા. ભગવાન ગરીબનો વેશ લઈને આવ્યા. ધીરે આખ્યાનમાં લખ્યું, પેટ ખૂટી, ભૂખ લાગી. પછી રંતિદેવ રાજા હતા, 49 ઉપવાસ થયા. અનાજ મળ્યું, શેર બધું એને આપી દીધું, જમી ગયા. હાથ ધોયા અને ધોળીઓ અડ્યો ને તો હોનાનો થઈ ગયો. પાંડવના યજ્ઞમાં ન થયો, એ આમાં થયો. સમજાણું? શા માટે? આનું કિંમતવાળું અનાજ હતું, એટલે 49 ઉપવાસે છેવટે એને અનાજ મળ્યું હતું, તોય પ્રેમ ભાવથી આપી દીધો.
કહાણ મોઢું ન કર્યું, પ્રેમથી આપી દીધો, એટલે સોનાનો નોળિયો થઈ ગયો. એમ 160 લક્ષણ શીખવા એ છે પૃથ્વીમાં ઘોડો ફેરવા જેવું, અને એવા સાધુમાં જીવ જોડી દેવો કેમ કરવું, આનું નામ કહેવાય ફળિયામાં ઘોડો ફેરવા જેવો. કાર્તિક સ્વામીએ પૃથ્વીની પ્રદક્ષિણા કરી અને ગણપતિએ પાર્વતી માતાને કહેવાથી કરી ખરી, પણ કેની આજ્ઞાથી? બસ વચમાં કેવો જજ છે, કેવો વકીલ, એ પ્રમાણે આપણે કેસ ફેવરમાં આવે. ભગવાન પાસે કેસ કરવો હોય તો વકીલ જોરદાર રાખવો પડે. એમ આપણે ભગવાન પાસે કંઈ કરવું હોય તો વચમાં આપણી દલીલ કોણ કરે છે એમાંથી આપણો સુખો આવે. બોલો. અને તપ કરીને બળી જાય તોય પણ જો ભગવાનનો આશરો ન હોય તો ભગવાન તેડવા ન આવે. અને હિંડોળા ખાટમાં સૂઈ રહે ને દૂધ સાકરને ચોખા જમે ને સેવા ના કરનારા ને રડનારા બીજા હોય તોય પણ તેને અંત સમયે વિમાનમાં બેસાડીને ભગવાન તેડી જાય, જો ભગવાનનો દ્રઢ આશરો હોય તો. માટે મોક્ષનું કારણ આશરો છે. વાત 173. મોક્ષનું કારણ બોલો. ભગવાનનો આશરો હોય તો ભગવાન એને તેડવા આવે. જોયું? આશરો ન હોય અને ગમે એટલા સાધન કરો તોય પણ નકામું. ભગવાનને આશ્રય કરીને વાદળ જેવા દુઃખ હોય એ પણ ટળી જાય. સાધન કરી મરી જાઓ તોય પણ ટળે નહીં. અને ભગવાનનો આશરો છે, કદાચ એ વિષયમાં તણાતો હશે તોય પણ ભગવાન એને રોગ પહેરી અને શુદ્ધ કરીને લઈ જાય, જો આશરો છે તો. ભગવાનનો આશરો છે દૂધ સાકરને ચોખા જમવા, ઈંડોળે ખાટે શકવાનું. અંતકાળે ભગવાન એને ધામમાં તેડી જાય, જો આશરો હોય તો. મેરે તો એક આશરા તેરા, જ્યાં જુઓ ત્યાં જળ નિધિ ખારા ખારા ખારા, મેરે તો એક આશરા તેરા હૈ. કાગ કે ગતિ મોહી ભઈ, જ્યાં જુઓ ત્યાં જળ નિધિ ખારા ખારા અને ખારા. દરિયેથી કિનારેથી બહાર ના લે, 15 કિલોમીટર જાય પછી કાગડો બેઠો ઉડાડે ક્યાં જાય? ક્યાં જવું ને? કાંઠે તો પૂગે નહીં, ત્યાં ના થાય. કાગ કે ગતિ મોહી ભઈ, જ્યાં જુઓ ત્યાં જળ નિધિ ખારા ખારા ખારા, મેરે તો એક આશરા તેરા હૈ. એટલે ભગવાન તેડવા આવે આશરો હોય તો. ભગવાન આપણે હોતા હોતા ખાવા દઈ જાય હોયડમાં. બીજા તો 24 કલાક કરે તોય પણ એક બે તૂટે, એક ખાંધીને તે તૂટે. ભગવાન અન્ન ફેરવ્યો તોય, અને ભગવાન જો આપણે ભેગા ફેરવામાં હોય તો ઊંધું નાખો ને તોય હવળું પડે. ખેડૂત છે ને, આ માંડવી વાવે છે તો ઊંધી પડતી છે તો કોટો હેઠો ન જાય, બધે ઊંચા આવે. નકર દાણો હોય ઉપર હોય તો ઉપર આવવો જોઈએ ને, નહીં? કદાચ ઊંધો પડ્યો તો શું જાય? તો હેઠા જવું ને, ન જાય. કુદરતની ગતિ ન્યારી છે, ગમે એમ નાખો તોય પણ એ બે છોડો ઊંચો જ આવે. એમ કુદરતની ગતિ ન્યારી છે. જો આપણે આશરો હશે તો આપણે ઊંધા હશું ને તોય હવળા થઈ જાવ, અને જો આશરો નહીં હોય અને સીધી લીટીમાં હાલશું છે ને તોય પણ ક્યારેક ઠેસ આવશે, ભૂ હેઠા પડશું. 8 નંબર છે ને,
દિલ્હી બોમ્બઈ જૂનો રોડ, 8 નંબરનો હતો. કાંઈ ખબર ન પડે, રોદો ના આવે. ગાડીમાં બેઠો હોય આમ રકેબ હોય ને, સા પીતા હતો ને ટેસડા કરતા હતો. પ્લેનમાં જે રોદો આવશે પાવા ના આવે તો. શા માટે? રોડ એવો છે. એમ આપણો રોડ કયો કહેવાય? ભગવાનનો આશરો. બસ આપણે જાય એવા નથી, પણ આપણા સમર્થ ગુરુ ભગવાન છે, એને પ્રતાપે કરીને આપણું કલ્યાણ છે. સમજ્યા? એની પ્રતાપે, એની સાથે આપણે જોશ કર્યો છે, એની સાથે આપણે હાંધો મેળ્યો છે, આંકડો નાખ્યો છે. માટે આંકડાને લઈ અને આપણું કલ્યાણ છે. નવરા હોય ત્યારે ભગવાનની મૂર્તિને લઈને બેસવું. તે મૂર્તિ તે શું? જે ભગવાનની કથા, વાર્તા, કીર્તન, ધ્યાન એ ભગવાનની મૂર્તિ છે. ને દેહ હોય ત્યાં લોભ, કામ, ક્રોધ, સ્વાદ, સ્નેહ, માન, નિદ્રા એ સર્વે હોય. તેને તો દેહ ભેળા કરીને રાખવા. તે તો જેમ કોઈક અફીણનું વ્યસન રાખે છે તેમ તે સુખ જેવા જણાય છે. એ તો દેહને દુઃખ દે એવા છે એમ સમજવું. વાત 174. નવરાશ હોય ત્યારે ભગવાનની મૂર્તિ, મૂર્તિ લઈને બેહવાનું. મૂર્તિ એટલે ભગવાનની કથા, કીર્તન, વાર્તા, ધ્યાન, 9 પ્રકારની ભક્તિ છે, એ ભગવાનની મૂર્તિ છે. કંછા મહારાજની મૂર્તિ બે સારું છે, પણ કથા વાર્તા છે એને જો કલ્પ આખો ભગવાનની મૂર્તિ સામુ જોઈને બેસી રહે તો નિષેધ કર્યા છે વિષય ટળે નહીં. નિર્વિકલ્પ સમાધિ થાય તો ન ટળે. જ્ઞાનની સમાધિ થાય તો ટળે. જ્ઞાન સાધુ સમાગમ થકી થાય. ખબર પડી ને? નવરાશ એટલે ખબર પડી ને? સંકલ્પ બંધ કરવા એટલે નવરાશ. માણસને પ્રવૃત્તિ શેની છે? સંકલ્પની. સંકલ્પ થાય તો આ ભાગ્યા, પછી બ્રેક ગાડી જ્યાં જાય ને કા સંકેત, બ્રેક વિના ગાડી જ્યાં ભટકાઈ જાય કા. નવરાશ એટલે શું? સંકલ્પ બંધ થયા, આ નામ નવરાશ કહેવાય. માણસ તો નવરો બેઠો હોય પણ મનમાં ઘાટ ઘડતો હોય, સમજે, ઘોડા કરી રાખે, આમ કરશું આમ કરશું. ખેડૂતનું દ્રષ્ટાંત છે ને, વરસાદ થાય ને એટલે 3 વર્ષ પહેલાં નક્કી કરી રાખે. આ વર્ષે આ વાવશું, આટલા પૈસા થાય, ઓલે વર્ષે આ વાવશું, ઓલે વર્ષે આ વાવશું. એને પણ બજેટ 3 વર્ષનું હોય. બોલો, રેકબીની અંદર સા પૂરો પીવાય કે નહીં પીવાય એ એને ખબર નથી, પણ મનજીભાઈ છે ને એવા ઘોડા ઘોડે, એવા કરે, કોઈ પૂછું પૂગે જ નહીં તમારે. મનજીભાઈને એટલા ઘોડા ઘડે. બોલો, કહેવત છે, ખેડૂત છે ને વાવણી કરે ને એટલે 3 વર્ષ ને કહી દે, આમ કરશું, ઓલે આમ કરશું, એટલે આમ કરશું. એટલે સ્વામી કે નવરાશ હોય ત્યારે ભગવાનની મૂર્તિ લઈને બેહવાનું. ભગવાનની મૂર્તિ એટલે ખબર ને 9 પ્રકારની ભક્તિ છે, સેવા છે, એ પણ મૂર્તિ છે. ભગવાનની કથા, કીર્તન, વાર્તા, ધ્યાન, ભજન, આ બધી ભગવાનની મૂર્તિ છે. જ્ઞાન સાધુ સમાગમથી થાય. સમજે? શાસ્ત્રમાં વાત હોય પણ મહારાજ કે પોતાની મેળે સમજાય નહીં. એવા સત્પુરુષ પ્રગટ થાય એના મુખ થકી વાત સમજવામાં આવે છે, પણ આપણી મેળે ન થાય. શાસ્ત્રમાં બધી વાત છે, બધી,
પણ કેમ આપણે એમાંથી સંશોધન કરવાનું એ આપણે જોવું જોઈએ. સમુદ્ર એમાં બધા રત્નો છે, એમાં સત્સંગ છે એ પણ સમુદ્ર છે, એમાં અનેક પ્રકારના ધામના મુક્ત હોય, જો અનેક પ્રકારના. જો એટલે નવરાશ ખબર પડી ગઈ ને. થોડ દેહથી નહીં, પરંતુ સૂક્ષ્મ દેહ અને મનના ઘાટ બંધ કરવા. અને પછી ભગવાનની કથા કીર્તન વાર્તા જે કરો એ થાય. પણ જ્યાં સુધી માણસ એના વેગમાં હોય, રજોગુણ, તમોગુણ, સત્વગુણ, ત્યાં સુધી સ્વામી કે ભગવાનનું ધ્યાન પૂજા કરવી નહીં. જ્યારે ગુણની સમાપ્તિ થાય ત્યારે સુખેથી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાનું. સારંગપુરનું 13નું વચનામૃતમાં શ્રી પ્રકાશન સ્વામીનો સજો. સંકલ્પનો વિરામ થયા પછી જો સંકલ્પ થતા હોય અને ધ્યાન થાય નહીં કોઈ. બસ ચાલો. આપણે તો છેલ્લો જન્મ થઈ રહ્યો છે ને છેલ્લો જન્મ તે શું? જે પ્રકૃતિના કાર્યમાં મને કરીને માલ ન માનવો એ જ છેલ્લો જન્મ છે. વાત 175. છેલ્લો જન્મ ક્યારે થાય? સાધનથી ન થાય, ઉપાસના અને આજ્ઞાથી થાય. ઉપાસના હોય અને આજ્ઞા ગુરુની પાળે તો એનો છેલ્લો જન્મ થઈ જાય. સ્વામી કે પ્રકૃતિના કાર્યમાં ક્યાંય મને કરીને માલ માનવું નહીં. આ સર્વ ધૂળનું છે. જો ખાવું એ ધૂળનું, કપડાં, રૂપિયા, મકાન એ ધૂળનું, ધૂળમાંથી થયું અને ધૂળ ભેગું ધૂળ થઈ જવાનું છે. મને કરીને માલ નહીં માનવાનો ક્યાંય. જો સ્વામી કે આત્યંતિક પ્રલય થાય ત્યારે બધો નાશ થઈ જવાનું, કાંઈ રહેવાનું નથી. જો નિત પ્રલય, નિમિત્ત પ્રલય, પ્રાકૃત પ્રલય અને આત્યંતિક પ્રલય. જો અમદાવાદનું બીજું નિત પ્રલયમાં જીવની ઉપાધિ લીન થાય, નિમિત્ત પ્રલયમાં ઈશ્વરનું, પ્રાકૃત પ્રલયમાં પ્રકૃતિનું કાર્ય સર્વલીન થાય, આત્યંતિક પ્રલય જ્ઞાન પ્રલય. એને કરીને જેને જે છોડ્યો એને પાછો જન્મ ધરવો પડતો નથી. જો દ્રષ્ટાંત જેમ લક્ષ્મીજી છે એ સ્વતંત્ર છે, ક્યારેક ભગવાનની મૂર્તિમાં લીન થઈ જાય અને ક્યારે નોકરિયા થકા સેવા કરે છે. એમ એ ભક્ત ક્યારે ભગવાનની મૂર્તિમાં તલ્લીન થઈ જાય અને ક્યારે નોકરીઓ થકો ભગવાનની સેવા કરે છે. જો જેમ ભગવાન સ્વતંત્ર એમ ભક્તો પણ સ્વતંત્ર છે, થાય છે. જો આમ અમદાવાદના બીજામાં લખ્યું. એટલે આત્યંતિક પ્રલય એટલે જ્ઞાન પ્રલય. એને થયું એટલે બધું પૂરું થઈ ગયું. પ્રકૃતિનું કાર્ય પ્રકૃતિમાં હમાઈ ગયું. બસ આખા વર્ષની કમાણી સુલામાં હમાણી કરી કરી બીજું શું કરવાનું? સંકેત જોલાવે ને. લોકમાં કહેવાય છે આખા વર્ષની કમાણી અને સુલામાં હમાઈ ગઈ. બસ એટલે પ્રકૃતિનું કાર્ય એ બધું પ્રકૃતિમાં લીન થઈ જાય છે. અને એમાં કરવું જોઈએ. અને એમ કરે ત્યારે પછી ધામમાં જતા એનો સ્વભાવ પ્રકૃતિ કોઈ આડું આવે નહીં અને કોઈ પદાર્થ એને બંધન કરી શકે નહીં અને કોઈ એને રોકી શકે નહીં. બોલો સહેજાનંદ સ્વામી મહારાજ.